હલો. હેલો કિશોર કાકા છે? માય ગોડ, ઇટ ઇઝ પિંકેશ. પિંકેશ. યાર મેં 27,436 વાર કીધું પિંકેશ નહીં, યાર પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? બે બરાડાના પાડ ને તો અંદર ઘૂસીને થૂકીશ. હું છે બોલ. કાકા 5 સ્ટાર હોટલમાં આવ્યો છું, અચ્છા, પણ અહીંયા ચા પીવાની ગજબ સિસ્ટમ છે. એટલે કેવું? એટલે તમારા ટેબલ પર આવીને કપ મૂકી જાય જે ખાલી હોય, પછી ચા અલગથી આપે, ખાંડ અલગથી આપે, દૂધ ગરમ ગરમ અલગથી આપે, ગરમ પાણીનો જગ એ પણ અલગથી આપે. પછી આપણે આપણી રીતે બધું ભેગું કરીને ચા બનાવવાની. ભલા આટલી મોંઘી જગ્યાએ જઈને આપણે જ જો ચા બનાવવાની હોય તેના કરતા બહાર ગલ્લે પીતો હોય તો? આ તો એક અનુભવ એમ, પણ બાપુ અહીંયા બહુ મોંઘી ચા મળે. મને ખબર છે, તો બહુ 5 સ્ટાર હોટેલ એટલે 5 સ્ટાર. એના કરતા તો આપણે ઘરે જ ભેંસ રાખીએ એ સસ્તી પડે. બોલ. તે મારા ઘેર છે ભેંસ. શું વાત કરે છે? હા, પણ એક જ પ્રોબ્લેમ છે, એ ભેંસને છે ને એક આંખે દેખાતું નહીં. આંખે નહીં દેખાતું ને? હા, તો તારે કઈ એની પાસે પણ પેપર વંચાવું છે? તાર તો દૂધ લેવાથી મતલબ ને. એ બરાબર. સારું છોડ, ચાલ. પિંકી શું કરે? તો યાર તમે પાછું ચાલુ કર્યું યાર. પણ હું તને સાચું કહું, મને એના સપના આવે છે. તમે એને કોઈ દિવસ જોઈ નહીં, એના સપના આવે છે. આવે તું ત્યાં મેં આંખમાં મધ નાખીને સુઈ જાઉં છું ને એટલે મને મીઠા સપના આવે છે. બે તમે મૂકો, કાકીના સપના જુઓ બસ. ભાઈ, ઇતિહાસ સાક્ષી છે. અત્યાર સુધી પોતાની પત્નીના કોઈને સપના આયા જ નહીં. આ તો મરી ગયું યાર, મૂકો યાર તમે. મેલ દીધો.